છોટાઉદેપુર જિલ્લાના સંખેડા મુકામે આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે વસાવા સમાજ દ્વારા સંખેડા દ્વારા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શિનોર તાલુકા વસાવા સમાજ અને સંખેડા માંજરોલ વસાવા સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. વસાવા સમાજને સંગઠિત કરવા અને સમાજના યુવાનોમાં એકતાની ભાવનાનું સિંચન થાય તેમજ સમાજના યુવાનોમાં રહેલી પ્રતિભાઓ બહાર આવે તેવા ઉદ્દેશ્ય સાથે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા મુકામે આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે વસાવા સમાજ સંખેડા દ્વારા ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ત્યારે શિનોર તાલુકા વસાવા સમાજ અને સંખેડા માંજરોલ વસાવા સમાજની ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં બંને ટીમોના ખેલાડીઓ એક પરિવારની ભાવના સાથે ક્રિકેટ મેચ રમ્યા હતા. જ્યારે વસાવા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે અવાખલના શૈલેષભાઈ વસાવા, શિનોર તાલુકા વસાવા સમાજના પ્રમુખ લલિતચંદ્ર વસાવા સાથે સંખેડા એપીએમસી ડિરેક્ટર હિતેશભાઈ વસાવા ઉર્ફે પકાભાઈ અને ઊંડી ગામના સરપંચ કમલેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વસાવા સમાજ સંખેડા દ્વારા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા સહિતના જિલ્લાઓમાંથી કુલ 32 જેટલી વસાવા સમાજની ટીમોએ ભાગ લીધો હતો. સંખેડા તાલુકા વસાવા સમાજ દ્વારા સૌ પ્રથમ વખત સંખેડા ખાતે વસાવા તેમજ ભીલ સમાજની જે ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં 32 ટીમો સમાજની આપણે અહીંયા ભાગ લીધો છે. આમાં બહુ સારી રીતના અહીંયા ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને સમાજના યુવાનો ઉત્સાહપૂર્વક આમાં ભાગ લઈ રહ્યા છે, જેથી આગળ જતાં સમાજમાંથી આ પ્રતિભા બહાર આવે એવો અમે ઉદ્દેશ્ય છે. અને સમાજમાં જે અલગ અલગ ગામોમાંથી જે સમાજના યુવાનોને આવે છે તે લોકોનો સંપર્ક થાય છે, એ ઉદ્દેશ્યથી અમે આ વસાવા સમાજનું આયોજન કરેલ છે. કેટલી ટીમોએ ભાગ લીધો છે? 32 ટીમોએ ભાગ લીધો. કયા વિસ્તારની? રાજપીપળાથી માંડીને ડભોઈ, વડોદરા, ભરૂચ બધી ટીમો અહીંયા આવે છે.